આજકાલ સૌથી વધારે જોખમ જો વધ્યું હોય તો એ છે હાર્ટ સ્ટ્રોકનું, એટલે કે હૃદયરોગના હુમલાનું. આવો જાણીએ આનું રીઝન શું છે. જી હા, હું આયુષી વાત કરી રહી છું તમારા હૃદયને સ્વસ્થ રાખી કઈ રીતે શકાય તે વિશે. કારણ કે કહેવાય છે કે દરેક એ વસ્તુ જે તમે ખાઓ છો તે તમારા શરીર પર દેખાય છે, એટલે કે અન્ન એવો ઓડકાર. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા મુજબ તમારા હૃદયને સ્વસ્થ રાખનારા ખોરાકમાં પાંદડાવાળા શાકભાજી, ગાજર, સફરજન અને કેળા જેવા ફળો, એ સાથે ઓટમીલ અને બ્રાઉન રાઈસ જેવું આખું અનાજ પણ સામેલ છે. ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો, ઓમેગા-3, એનાથી ભરપૂર માછલી, લીન મીટ, ઈંડા, કઠોળ, બદામ અને સોયાનો પણ આહારમાં સમાવેશ કરવાની સલાહ અપાઈ છે. ત્યારે હું ચોક્કસથી આ મુદ્દે એ કહીશ કે તમારા આહારમાં જો શાકાહારી તત્વો વધુ હોય તો પાંદડાવાળા શાકભાજી અને વિટામિન સી યુક્ત આહાર લેવું તમારા સ્વાસ્થ્ય માટે, તમારા હાર્ટ માટે સૌથી વધારે મહત્ત્વનું બની રહેશે. અને આ જ રીતે તમે તમારી કાળજી રાખી શકશો. આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.